હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું કાચી કેરી અને પપૈયાનો સંભારો. ગુજરાતીઓની થાળીમાં સંભારા કે અથાણા ન હોય તો એ થાળી અધૂરી ગણાય છે. સાચું કે નહીં? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો મારી રેસીપીઓ ગમતી હોય અને વિડીયોને હજી સુધી લાઇક ન કરી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. કાચી કેરી અને પપૈયાનો સંભારો બનાવવા માટે અહીં મેં 1 નંગ જેટલું કાચું પપૈયું લીધું છે અને 1 નંગ જેટલી તોતા કેરી લીધી છે. તમે અહીં કોઈ પણ કેરી લઈ શકો છો અને તોતા કેરી છે એ મીડિયમ ખટાશવાળી હોય છે, એટલા માટે મેં એ પસંદ કરી છે. હવે અહીંયા પપૈયાની મેં છાલ કાઢી લીધી છે અને ત્યારબાદ આપણે કેરીનો નાનો એવો ટુકડો જ યુઝ કરવાનો છે. પપૈયાના પ્રમાણમાં કેરીને આપણે નાનો એવો ટુકડો જ યુઝ કરીશું અને એને છાલ સહિત જ ખમણવાની છે. અને મેં કેરીને ધોઈને સાફ કરીને લઈ લીધી છે. હવે આપણે એક ઝીણી ખમણી કે જાડી ખમણી કોઈ પણ લઈ શકો છો, પણ જો જાડી ખમણીથી કરશો તો સંભારો વધુ સરસ થશે અને છૂટો છૂટો બનશે, અને ઝીણી ખમણીમાં કરવાથી સંભારો ચોટેલો ને ભેગો રહેશે. અહીં મેં જાડી ખમણી લીધી છે અને ખમણી લઈશું. કેરી નાખવાથી આ સંભારાનો સ્વાદ છે એ બમણો થઈ જશે અને ટેસ્ટ એક અલગ જ લાગશે. એકદમ સિમ્પલ સંભારો છે અને પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે. આપણે જનરલી પપૈયા મરચાંનો કે પપૈયાનો લોટવાળો સંભારો ખાતા જ હોઈએ છીએ, પણ આ એક અલગ જ કેરી નાખવાથી અલગ જ ટેસ્ટ આવશે. હવે કેરીને આપણે છાલ સહિત જ આવી રીતના ખમણી લઈશું. અહીં તમારે ખમણવું ન હોય તો પપૈયું અને કેરીને નાના નાના સ્લાઇસ કરીને આપણે જેવી રીતના પપૈયાનો સંભારો બનાવીએ છીએ તેવી રીતના પણ કરી શકો છો. હવે આપણે પપૈયું અને કાચી કેરી છે એ ખમણાઈ ગયું છે. હવે એનો વઘાર કરીશું. વઘાર માટે અહીં કડાઈમાં મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ મેં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે. અહીં જો તમારે રાઈ અને જીરું બંને એડ કરવા હોય તો પણ કરી શકો છો. મેં માત્ર રાઈ જ લીધી છે. હવે 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું અને અડધી ચમચીથી ઓછી હળદર એડ કરીશું. હવે જે અહીંયા 3 નંગ જેટલા લાંબી સ્લાઇસમાં સમારેલા મરચાં લીધા છે, તમે ગોળ રીંગમાં પણ મરચાં સમારીને લઈ શકો છો. હવે એને મિક્સ કરી લઈશું. મરચાં સતળાઈ ગયા બાદ આપણે જે પપૈયાનું ખમણ કર્યું છે સૌથી પહેલાં એને એડ કરવાનું છે. આ પપૈયાને હમણાં આપણે જે પપૈયું છે એને એડ કરીને કાચી કેરીને હમણાં એડ નથી કરવાનું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સંભારાને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો સંભારો જે ખમણેલો છે છૂટો છૂટો અને સરસ દેખાય છે, એટલે જાડી ખમણીથી ખમણવાથી સંભારો સરસ બનશે. હવે હાથ વડે આવી રીતના પાણી ઉપરથી એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું અને માત્ર 3 થી 4 ચમચી જેટલું જ પાણી એડ કરીશું. અને આ સંભારાને ઓવરકુક નથી કરવાનું, ક્રન્ચી રહે એવી રીતના કરવાનું છે, જેથી ખાવામાં સ્વાદ બહુ જ સરસ લાગશે. હવે અહીંયા ઢાંકણ ઢાંકી અને મેં માત્ર 2 મિનિટ માટે કૂક થવા દીધું હતું. તમે જોઈ શકો છો ઉપરથી બધું તેલ છૂટું થઈ ગયું છે. હવે અહીં મેં કેરી પણ એડ કરી દીધી છે. સોરી, તમને બતાવવાનું રહી ગયું છે. કેરી એડ કર્યા બાદ અહીં મેં 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. તમે ખાંડની જગ્યાએ ગોળી પણ યુઝ કરી શકો છો. કેરી નાખી છે એટલે આપણે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ગળપણ એડ કર્યું છે. હવે મિક્સ કરી દઈએ. હવે આપણા સંભારાને થોડોક કલર દેવા માટે અને ટેસ્ટ વધુ દેવા માટે અહીંયા 2 ચપટી જેટલી લાલ કશ્મીરી પાવડર એડ કર્યું છે. તમે જોઈ શકો છો મસ્ત એનાથી કલર આવશે. હવે મિક્સ થઈ ગયા બાદ ફરીથી એને 2 મિનિટ માટે ઢાંકણ વડે ઢાંકી દેવાનું છે. હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઉપરથી બધું તેલ છૂટી ગયું છે અને સંભારાનો કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણો સંભારો છે બનીને રેડી થઈ ગયો છે અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક સર્વિંગ બાઉલમાં સંભારાને કાઢી લઈએ. હવે અહીંયા સંભારાને તમે જમવાના સ્વાદને બમણો કરી દે તેવો આપણો કાચી કેરી અને પપૈયાનો સંભારો બનીને રેડી થઈ ગયો છે. તો કેવી લાગી રેસીપી આ પપૈયા અને સંભારાની મને જરૂર જણાવજો. જો રેસીપીઓ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલી બેલ આઇકન બટનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ત્યાં સુધી આવજો.